સેટઅપ સાથે શરૂઆત કરીએ, કારણ કે જે રીતે આપણને ગઈકાલે યુએસ માર્કેટમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે, ઓલમોસ્ટ ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ડાઉમાં અને રસેલ 2K પર આપણને એક દબાણ જોવા મળ્યું હતું, પરંતુ એની સામે નેસ્ટેક અને એસએનપીમાં ઓલમોસ્ટ ફ્લેટ ક્લોઝિંગ છે, પરંતુ નેસ્ટેકને 5% આસપાસની મજબૂતી સાથેનું ક્લોઝિંગ છે. મોંઘવારીના ડેટા ત્યાં આવવાના છે, આપણે તો રિએક્શન આજે આપીશું, પરંતુ ઓવરઓલ જે સેટઅપ બનતો દેખાડી રહ્યો છે ક્રૂડના ફ્રન્ટ પર તમે જુઓ તો $82 આસપાસ હવે ત્યાં આપણને કારોબાર થતો દેખાડી રહ્યો છે. લગભગ 4% આસપાસનો ઇન્ટ્રાડેમાં આપણને એક ઉછાળો જોવા મળ્યો છે. આ બધા સંકેતો પર વ્યૂ. ગુડ મોર્નિંગ. ઓવરઓલ સેટઅપ થોડું કોશિયસ છે. લાસ્ટ વીક મંડેના મોટા સેલ ઓફ સાથે શરૂઆત થઈ હતી અને એ લેવલે યુએસના ત્રણેય ઇન્ડાઇસીસમાં ડાઉ, S&P 500, નાસ્ટેકમાં 34 અઠવાડિયાની મૂવિંગ એવરેજના સપોર્ટ આવ્યા હતા અને ત્યાંથી એક સરસ રિબાઉન્ડ આપણને જોવા મળ્યું. પણ હવે આ રિબાઉન્ડ પછી જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસ છે ડેલી ચાર્ટ્સ પર 20 દિવસની, 34 દિવસની, એ મૂવિંગ એવરેજીસના રેઝિસ્ટન્સ અપ્રોચ થઈ રહ્યા છે. મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ જે રેલી સોમવારના બોટમથી શરૂ થઈ હતી એ બહુ ઝડપથી હવે રેઝિસ્ટન્સ તરફ આગળ વધી રહી છે અને ત્યાંથી એક નેક્સ્ટ લેગ ઓફ ફોલ આવી શકે. તો યુએસ માર્કેટમાં મને લાગે છે કે આજે જ રેલી છે ખતમ થઈને એક નેક્સ્ટ લેગ ડાઉન તરફ આગળ વધી શકે અને સાથે જ ડેટા ડિપેન્ડન્ટ તો આપણે રહીશું જ મોંઘવારીના આંકડા પર, જે પ્રમાણે તમે કહ્યું નજર રહેશે. ક્રૂડ ઓઇલનો જે વધારો થયો છે એ ચિંતાજનક છે. ક્રૂડ ઓઇલનો હું ચાર્ટ જોઈ રહ્યો હતો, વીકલી ચાર્ટ્સ પર રિસન્ટ બોટમ્સને કનેક્ટ કરીએ તો બરાબર એ ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ લઈને ત્યાંથી ક્રૂડ ઓઇલ વધ્યું છે. તો બેઝિકલી જે એક મોટું કોન્સોલિડેશનના ફેઝમાં છે, જેમાં $90-91 ઓન ધ હાયર સાઇડ અને નીચેની સાઈડના જે સપોર્ટ લઈને આપણે વધી રહ્યા છીએ, તો હવે એ નીચેના જે રેન્જ છે એને ટેસ્ટ કરીને હવે ક્રૂડ ઓઇલ ઉપરની તરફ વધી રહ્યું છે. તો ત્યાં પણ મને લાગે છે કે થોડી અપસાઇડ રિસ્ક છે અને ક્રૂડ ઓઇલમાં હજી પણ વધારો આગળ વધી શકે. તો ઓલ ઇન ઓલ મને લાગે છે કે યુએસ માર્કેટમાં પણ આજે નીચેના રેલી આવી છે એમાં હવે બ્રેક વાગી શકે અને આગળ થોડાક દિવસમાં આપણે પાછું એક કરેક્શનનો ફેઝ આવી શકે. ક્રૂડ ઓઇલનો વધારો ચિંતાજનક છે. તો ડેટા પર નજર રહેશે, પણ પ્યોરલી ટેકનિકલી મને લાગે છે કે થોડું કોશિયસ સેટઅપ બની રહ્યું છે. ઓકે, ઓવરઓલ એક કોશિયસ થોડું સેટઅપ આપણે જોઈ રહ્યા છીએ, જે ગ્લોબલ ફ્રન્ટ ક્રૂડ જે સંકેતો આપી રહ્યું છે. FIS પણ જુઓ એકવાર ફરી પ્રદીપ આપણે જોઈ રહ્યા છે નેગેટિવ થયા છે. 4,681 કરોડનું નેટ સેલિંગ આપણને ગઈકાલના સેશનમાં FIS તરફથી કેશમાં, સામે DIs એટલી જ ખરીદદારી કરતા દેખાડી રહ્યા છે. 4,478 કરોડની ખરીદદારી છે. ઇન્ડેક્સમાં પણ જુઓ 423 કરોડ વેચ્યા છે. સ્ટોક ફ્યુચરમાં 506 કરોડની ખરીદદારી છે, પરંતુ કેશમાં ભારે માત્રામાં જે વેચવાલી FISની ફરી જોઈ રહ્યા છીએ. કઈ રીતે ફિગર્સ જોઈ રહ્યા છો તમે? ગઈકાલે આપણે વાત કરી રહ્યા ત્યારે 407 કરોડના પોઝિટિવ ફિગરને આપણે જોઈ રહ્યા હતા અને આજે એના કરતાં 10 ગણા સેલ ફિગરને જોઈ રહ્યા છીએ. લગભગ 4700 કરોડનું એક નેટ સેલનો ફિગર આવ્યો છે કેશ સેગમેન્ટમાં. તો છેલ્લા ઘણા દિવસથી સેલિંગ ચાલી રહ્યું હતું, એમાં ગઈકાલનો દિવસ અપવાદ ગણી શકાય અને હવે પાછું સેલિંગ ફરીથી રિઝ્યુમ થયું છે. ઇન્ડેક્સ ફ્યુચરમાં 423 કરોડનું નેટ સેલિંગ છે, જેમાં 5081 કોન્ટ્રાક્ટ લોંગ સાઇડમાંથી અનવાઉન્ડ થયા છે અને 2141 કોન્ટ્રાક્ટ શોર્ટ સાઇડ એડ થયા છે. અને સામે એડિશનનું જોઈએ ઓપ્શન્સની સાઈડમાં, તો કોલ અને પુટના જે શોર્ટ્સ છે એમાં ઇક્વલ એડિશન થયા છે. તો ઓપ્શન્સ સાઈડથી મિક્સ ક્યુઝ છે, પણ ફ્યુચરના જે ડેટા છે એ ક્લિયરલી નેગેટિવ છે, કેમ કે અહીંયા લોંગ અનવાઇન્ડ પણ થયું છે અને શોર્ટ એડ થયા છે અને લોંગ અનવાઉન્ડ થયા છે. અને કેશ સેગમેન્ટનો ડેટા તો ઘણો નેગેટિવ છે, 4,700 કરોડનો. સામે DIએ 4478 કરોડનું બાઇંગ આપીને એને નેગેટ જરૂરથી કર્યા છે, પણ ઓલ ઇન ઓલ કહી શકાય કે FIS તરફથી મારા હિસાબે એક નેગેટિવ ક્લોઝ છે, DI તરફથી પોઝિટિવ ક્લોઝ છે. ઓકે, DIs પોઝિટિવ, FIS નેગેટિવ, જે ફિગર્સ આપણે આવતા જોઈ રહ્યા છીએ. ત્યારબાદ હવે સ્ટ્રેટેજી, સૌથી પહેલાં તો આપણે શરૂઆત કરીએ પ્રદીપ નિફ્ટી સાથે, કારણ કે ક્લોઝિંગ જોઈએ જે રીતે આપણે નિફ્ટીમાં ગઈકાલે જે લેવલ્સ બતાવ્યા હતા ક્લોઝિંગ સમયે, તો ખાસ કરીને આપણને 24,347 આ લેવલ્સ પર આપણને જે છે સ્પોર્ટમાં ખાસ કરીને ક્લોઝિંગ જવાબ મળ્યું હતું ઓલમોસ્ટ ફ્લેટ. સાથે કોલ રાઇટર્સ જોઈએ, પુટ રાઇટર્સ જોઈએ 24,400, ત્યારબાદ 24,500 અને 600 આ ઝોન પર આપણને કોલ રાઇટર્સ જોવા મળ્યા હતા. નીચેની તરફ નજર કરીએ, જે પુટ રાઇટર્સ માટેનો મજબૂત ઝોન હતો, જે સ્ટ્રાઇક મહત્વની હતી, તો ત્યાં લેવલ્સ આઉટસ્ટેન્ડિંગ OI સાથેના આપણને જોવા 24,400 ઉપર, 24,300 અને 200ના ઝોન પર. હવે કઈ રીતે તમે જોઈ રહ્યા છો આગળ નિફ્ટી માટે લેવલ્સ જે દેખાઈ શકે?
તો ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે નીચેના લેવલથી પુલબેક જરૂર થયા વિશે, પણ હવે આપણે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોનને અપ્રોચ કરી રહ્યા છીએ અને એમાં આપણે 20 દિવસના મૂવિંગ એવરેજ જે 24,550 પર છે એની વાત કરી હતી. ગઈકાલે સવારના જે લોઅર સ્ટાર્ટ પછી રિકવરી જોવા મળીને 24,472ના ટોપ બનાવ્યા પછી પાછું એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું. તો આ 20 DMAનું રેઝિસ્ટન્સ ઇમ્પોર્ટન્ટ રહેશે આગળના ટ્રેન્ડ માટે. 24,550નું એક ડિસાઇસિવ ક્રોસઓવર થાય છે પછી જ આપણે નેક્સ્ટ લેવલ હોપમૂવની વાત કરીશું. આ લેવલે થોડું કોશિયસ રહેવાની જરૂર છે. ઇમિડિયેટ સપોર્ટ આર્લી ચાર્ટ્સ પર જોવા જઈએ તો રિસેન્ટ બોટમ્સને કનેક્ટ કરીએ તો લગભગ 24,150ની આજુબાજુ એક ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ છે અને 24,150 તૂટે છે તો પછી મારા હિસાબે જે લાસ્ટ વીક બોટમ બન્યા હતા 23,900ના એ ટેસ્ટ થઈ શકે. તો આજના સેશન માટે અને આવનારા 1-2 દિવસ માટે 24,100નો સપોર્ટ, 24,150નો સપોર્ટ ધ્યાનમાં રાખો. એ બ્રેક થાય છે તો ફ્રેશ શોર્ટિંગની એડવાઇસ રહેશે અને 24,550 ક્રોસ થાય છે પછી જ આપણે ફ્રેશ બાઇંગની એડવાઇસ આપીશું. ઓકે, તો એક વ્યૂ જે બનતો જોઈ રહ્યા છે આપણે નિફ્ટી માટે. નિફ્ટી બેંક પર હવે વ્યૂ પ્રદીપ, ક્યાંક ને ક્યાંક એક સંકેતો તમને લાગી રહ્યું છે કે અંડર પરફોર્મન્સ હવે નિફ્ટી બેંકનું પૂરું થશે, એ આપણને સંકેતો નિફ્ટી બેંક આપી રહ્યું છે કારણ કે ગઈકાલનું ક્લોઝિંગ જુઓ 50,580ની આસપાસ આપણને લગભગ 100 અંકની એક મજબૂતી સાથે ક્લોઝિંગ આપ્યું છે. આજે મહત્વનું HDFC બેંક જે હવે MSCIમાં બદલાવ થવાનો છે એને લીધે વેટેજ વધવાનું છે એટલે એ કાઉન્ટર પણ ફોકસમાં રહેશે કે જેનું અત્યાર સુધીનું કોન્ટ્રીબ્યુશન પ્રાઇવેટ બેંક્સમાંથી નિફ્ટી બેંક માટે ખાસ કરીને જોયું છે. આ ઉપરાંત નજર કરીએ કે જ્યાં કોલ રાઇટર્સ હતા 50,500, 800 અને 51,000ની સ્ટ્રાઇક પર, સાથે જ 50,500 પર પુટ રાઇટર્સ પણ જોવા મળ્યા હતા 50,400 અને ત્યારબાદ 50,000ની સ્ટ્રાઇક પર. તો હવે તમે નિફ્ટી બેંકને આગળ કઈ રીતે જોઈ રહ્યા છો? બેંકમાં 51,000ના રેઝિસ્ટન્સ હજી પણ ઇન્ટેક્ટ છે અને ટુ બી પ્રિસાઇઝ જે ગેપ ડાઉન ઓપનિંગ આપણે જોઈ હતી લાસ્ટ મંડેના, તો એ ગેપનું અપર એન્ડ 51,087 પર છે. એટલે રફલી હું કહું તો 51,100 મારા હિસાબે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે જેની ઉપર ચાલે પછી જ આપણે એક સસ્ટેનેબલ સ્ટ્રેન્થની વાત કરી શકીએ. અને એમાં HDFC બેંક ક્લિયરલી નજર રહેશે જે MSCIના રિજેક્ટના આવ્યા છે આંકડા, તો એ કેટલું બૂસ્ટઅપ કરે છે સ્ટોકને એ જોવાનું રહેશે. એક્સિસ બેંકમાં પણ નીચેના લેવલથી એક સારું પુલબેક જોવા મળ્યું છે અને ગઈકાલે ઓવરઓલ લાસ્ટ થોડાક દિવસોમાં 200 DMAની આજુબાજુ કન્સોલિડેશન ચાલી રહ્યું હતું અને ગઈકાલે એક સારી આર્લી ચાર્ટ્સ પર ફોર્મેશન જોવા મળી રહી છે. તો આ બે સ્ટોક કઈ રીતના કરે છે પ્રાઇવેટ સ્પેસમાં એ જોવાનું રહેશે. તો જોઈએ કઈ રીતના પ્લે આઉટ થાય છે, પણ મારા હિસાબે હજી પણ 51,100નું લેવલ ક્રોસ થાય ત્યાં સુધી હજી પણ નિફ્ટી બેંક પર થોડું કોશિયસ રહેશે અને ઓન ધ લોઅર સાઇડ 49,000 લાસ્ટ વીક બોટમ છે એ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ રહેશે. લોડામાં 200 DMAના મેજર સપોર્ટ ટેસ્ટ થયા હતા, ઉપરના લેવલથી ખસ્સો પડ્યો હતો અને ત્યાર પછી પુલબેક રેલી અમે એક્સપેક્ટ કરી રહ્યા હતા, પણ ઓન ધ હાયર સાઇડ હવે ગઈકાલે અપમૂવ પછી 20 DMAના રેઝિસ્ટન્સ લગભગ 1,330ની આજુબાજુ છે જે ગઈકાલના હાઈની ખૂબ નજીક છે. તો મારા હિસાબે આ લેવલે ફ્રેશ બાઇંગની એડવાઇસ નહીં રહે. આજ માટેના નવા કોલ્સની વાત કરીએ તો PEL એટલે કે પિરામલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ પહેલો બાય રેકમેન્ડેશન રહેશે. 34 DMAની નજીકનો સપોર્ટ લઈને સ્ટોકમાં રિબાઉન્ડ જોવા મળ્યું છે અને ગઈકાલે આર્લી ચાર્ટ્સ પર બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે. 989નો ક્લોઝ છે, 961નો સ્ટોપ લોસ રાખી 1,035ના ટાર્ગેટ માટે PELને લઈ શકાય. મુથુટ ફાઇનાન્સ બીજો પિક રહેશે. ટેકનિકલી એક સેટઅપ સારું છે, ગઈકાલે નવા હાઈ બન્યા છે અને ગોલ્ડ પ્રાઇસ જે વધ્યા છે એ પણ સ્ટોકને બૂસ્ટઅપ કરવા જોઈએ. ગઈકાલનો ક્લોઝ 1,890નો છે, 1,840નો સ્ટોપ લોસ રાખી 1,950ના ટાર્ગેટ માટે લઈ શકાય. 2 થી 3 દિવસનો ટાઈમ ફ્રેમ બે રેકમેન્ડેશન માટે અને આ બે સ્ટોક અમારા ક્લાયન્ટ્સે પણ રેકમેન્ડ કરેલા. હા, મારી પાસે બે ટ્રેડિંગ કોલ છે, બંને શોર્ટ સાઇડના છે. મને લાગે છે કે માર્કેટ થોડું હજુ વીક છે, તો આઈ વિલ ટેક અ રિસ્ક ઓફ ગોઈંગ શોર્ટ ટુડે. પહેલો કોલ રહેશે ઓન SBI. મને લાગે છે PSU બેંક પ્રેશરમાં છે. ગઈકાલે પણ આપણે જોયું 1 થી 1.25% PSU બેંક ઇન્ડેક્સ ડાઉન હતો. આજે પણ મને લાગે છે કે SBI પ્રેશરમાં રહી શકે છે. તો 822ના સ્ટોપ લોસ થી STBT કરો SBI ફ્યુચર. મને લાગે છે નીચે 810 અને 802ના લેવલ જોવા મળી શકે છે 1 થી 2 દિવસમાં. જ્યારે બીજું કાઉન્ટર રહેશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. ગઈકાલે પણ આપણે જોયું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વીક હતો અને લાસ્ટ વીક એને હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું બ્રેકઆઉટ આપ્યું છે અને નેકલાઇન નીચે ઓલમોસ્ટ 4 to 5 ડેઝ ટ્રેડ થઈ રહ્યો છે, તો ત્યાં પણ એક રિસ્ક લઈ શકાય શોર્ટની. 2960ના સ્ટોપ લોસ થી રિલાયન્સ પોઝિશનલી ફ્યુચર સેલ કરો. ફર્સ્ટ ટાર્ગેટ 2880 ને એની નીચે 2840. આ બે લેવલ આપણે એક વીકમાં જોવા મળી શકે છે. વેલ મારું પહેલું રેકમેન્ડેશન હશે PGEL.
એમાં મને લાગે છે સ્ટોક અત્યારે જે રીતે ટ્રેન્ડ દેખાડે છે અને સ્ટોક ઓલમોસ્ટ 200% ચાલી ગયો છે અને આખા એક અપસાઇડમાં એક આની સિગ્નિફિકન્સ એ રહી છે કે નાના અક્યુમ્યુલેશન ફેઝથી બહાર આવે છે. તો આ એક સારી સાઇન કહેવાય કે જે અપ ટ્રેન્ડ ચાલતો હોય ને ત્યાં નાના અક્યુમ્યુલેશન ફેઝથી જો સ્ટોક નીકળતો હોય તો દેટ્સ અ ગુડ સાઇન. તો મને લાગે છે અહીંયાથી એક રિસ્ક રિવોર્ડ ઘણી ફેવરિંગ છે ફ્રોમ ધ કરન્ટ માર્કેટ પ્રાઇસ. તો આ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે ફોર ધ ટાર્ગેટ ઓફ 495 અને સ્ટોપ લોસ આવે છે 418 નો. મારું બીજું રેકમેન્ડેશન છે નાઇકા. નાઇકા અત્યારે જો તો ઓલમોસ્ટ 73% ડિક્લાઇન પછી સ્ટોક એક સારો ટ્રેન્ડ પકડ્યો છે. તો આ એક સારી સાઇન છે કે એક ડબલ બોટમ થી બ્રેકઆઉટ આવ્યું છે અને ત્યાં જ હવે સ્ટોક પાછી એક મોમેન્ટમ દેખાડે છે ઓન ધી અપસાઇડ. તો કરંટ માર્કેટ પ્રાઇસથી પણ આ સ્ટોક એક સારી રિસ્ક રિવોર્ડની ફેવરિંગ એન્ટ્રી આપે છે ફોર ધ ટાર્ગેટ ઓફ 220 અને સ્ટોપ લોસ આવે છે 183 નો. અને મારું ત્રીજું રેકમેન્ડેશન છે પેટીએમ. સ્ટોક ઓલમોસ્ટ એક આખો એક રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન કરે છે જે એક આફ્ટર અ મેજર ડિક્લાઇન. તો અહીંયા જે ડ્રોડાઉન છે બહુ મિનિમલ રહે છે અને ઇટ્સ રિસ્પેક્ટિંગ ઇટ્સ શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજ. તો મને લાગે છે એક સારું રિસ્ક ટુ રિવોર્ડની એક ફેવરેબલ એન્ટ્રી બને છે ફોર ટાર્ગેટ પ્રાઇસ ઓફ 615 અને સ્ટોપ લોસ આવે છે 480 નો.